મહિલાના ભાઈએ લાલગેટ પોલીસ સ્ટેશનમાં આપેલ ફરિયાદ અનુસાર એઝાઝ સલીમ પટેલ નામનો યુવક પરણિત હોવા છતાં તેણે એનઆરઆઈ મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધ્યો. વિશ્વાસમાં લીધા બાદ તે મહિલાને સાઉદી અરેબિયા લઈ ગયો, જ્યાં તેણે મહિલાનો ધર્મ બદલી નાખ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં વધુમાં જણાવ્યું કે ધર્મ પરિવર્તન બાદ આરોપીએ મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. તેણે મહિલા પાસેથી 18 તોલા સોનાના દાગીના, હૈદરાબાદમાં આવેલ 50 લાખ રૂપિયાનો ફ્લેટ અને રૂપિયા 60 લાખની રોકડ રકમ પડાવી લીધાનો ગંભીર આરોપ લાગ્યો છે. પીડિત મહિલાના ભાઈએ આ તમામ બાબતોની વિગતવાર ફરિયાદ લાલગેટ પોલીસમાં આપતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી એઝાઝ સલીમ પટેલ વિરુદ્ધ ખંડણી સહિતની વિવિધ ગંભીર કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ બનાવથી લાલગેટ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ગઈ તારીખ 16/2/2026 એક ફરિયાદ નોંધાયેલી છે, જેમાં એક ભોગ બનનાર મહિલા અત્યારે યુએસએ રહે છે અને તેની સાથે અત્રેના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એઝાઝ સલીમભાઈ પટેલ, ઉંમર વર્ષ 32 નાઓએ તેની સાથે ઘોડદોડ રોડ ઉપર G3 ફેશનમાં ઓનલાઈન ઈ-કોમર્સ વિભાગમાં કામ કરતો હોય અને ઓનલાઈન શોપિંગ દરમિયાન તે એના કોઈપણ રીતના સંપર્ક નંબરો મેળવી અને તેની સાથે મિત્રતા કેળવેલી. ત્યારબાદ તેઓ હૈદરાબાદ મુકામે મુલાકાત થયેલી અને એના પછી સાઉદી અરેબિયા ખાતે બંને જણા એકબીજાને મળેલા અને ત્યાં આ હાલના આરોપીએ એ સ્ત્રી સાથે મિત્રતા કેળવી અને તેની સાથે ઓનલાઈન મેરેજ કરેલા અને એને ઇસ્લામ ધર્મ પણ અંગીકાર કરેલો. ત્યારબાદ તેઓ ઇન્ડોનેશિયા મુકામે પણ મળેલા હતા. આ બધી મિત્રતા દરમિયાન હાલના આરોપીએ ભોગ બનનારને અલગ અલગ ઈમેલ ને ટેલિફોન તેમજ મોબાઈલ વોટ્સઅપથી અત્યાર સુધી 60 લાખ રૂપિયાની માગણી કરી અને તે મેળવી ચૂકેલો છે. આ સિવાય ભોગ બનનારનો હૈદરાબાદ મુકામે જે ફ્લેટ આવેલો છે એ પણ તેણે ચાવી લઈ લીધેલી છે અને ભોગ બનનારના ભાઈ પાસેથી આશરે 18 તોલા સોનાના ઘરેણાં પણ અત્યાર સુધી લઈ લીધેલા છે. હાલમાં ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ભોગ બનનારના ઈમેલ સ્ટેટમેન્ટ આધારે આરોપીને અટક કરવામાં આવેલ છે અને ગઈકાલે કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ ચાલુ છે. હા, તપાસ દરમિયાન હાલનો આરોપી પણ પોતે અગાઉ પોતાની પ્રથમ પત્ની સાથે લગ્ન કરેલા હતા અને હાલ તેની સાથે રહે છે. ધર્મ પરિવર્તન કરાયું હતું, કઈ રીતના ધર્મ પરિવર્તન કરાયું હતું? ભોગ બનનારના જે ઈમેલ સ્ટેટમેન્ટ છે અને એના ભાઈ જે ફરિયાદ આપેલી છે એમાં જણાવેલ છે કે ભોગ બનનારને ત્યાં મોબાઈલ ઉપર અને ત્યાં જ્યાં રૂબરૂ મળેલો ત્યાં મિત્રતામાં ભોળવી અને ધર્મ પરિવર્તન કરાયેલાનો આક્ષેપ કરેલો છે, પરંતુ ખરી હકીકત જ્યારે ભોગ બનનારનું નિવેદન થશે ત્યારે બહાર આવશે.